હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? વિધુભાઈ અમારા તૈયાર થઈ ગયા છે ટ્યુશન જવા માટે. અને રેશમાં રસોડામાં સવારમાં મારું ટિફિન બનાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું બનાવ્યું છે આજે ટિફિનમાં? ટિફિનમાં કહેવાનું ન હોય, કહેવાનું ન હોય, સરપ્રાઈઝ. ત્યાં જઈને જે આવે એ ખાઈ લેવાનું. પછી ત્યાં જઈને ટિફિન ખોલવી અમને એટેક આવી જાય એવું કઈ અંદર નહીં નાખતી. એવું હોય અંદર આંચકો લાગે એવું કઈ. હવારમાં અંદર શું હોય ઈ જો તમે. પછી જ હું પૂછું છું. કઈ નવરાઈ છે નહીં. એ જ મેં પૂછું છું કે શું છે અંદર. ચોળી બટાકાનું શાક, ઓકે. રોટલી, છાશ, પાપડ. વૈદુભાઈ કંઈક બોલશો? જય શ્રી કૃષ્ણ કેવું કંઈ નથી બોલવું? સવારમાં બે શબ્દો નહીં આપો તમારા? ઓકે, સરસ. ચાલો, શું છે આજે મિસ્ત્રીભાઈ આવવાના છે? આ બતાવો. હે, આ જોઈ લો. આ મારા રસોડાની હાલત રેશમાં એવી કરી છે. આ એક ખાનું તો હાવ કાઢીને ફેંકી દીધું છે બહાર. આ મવડાઈ ગયું છે. એક મવડાઈ ગયું આ છે, મવડાવવાની તૈયારીમાં છે. એ તૈયારીમાં છે. એટલે આજે મિસ્ત્રીને કાલે બોલાવ્યા હતા, કાલે જોઈ ગયા છે. આજે ચેનલો લઈને રાખી દીધી છે ખાનાની, તો આજે પાછા આવવાના છે. ચેનલ ફિટ કરવા આવવાના છે. એ બતાવશું આપણે. ઓકે. અને ચાલો હવે મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. જો આ કાકા છે ને, ફર્નિચર વાળા કાકા અમારા છે. આ ટ્રોલીને રિપેરિંગ ચાલુ કર્યું છે કાકાએ કામ. હજી સલમાઈકો બદલાવાનું બાકી છે. કાકા જયમાં પછી સલમાઈકો લેવા જાશો ને તમે? હે કાકા, જયમાં પછી જાઓ ને? જો અમારા ઘરની હાલત જોવો. આ રણ વિખેણ ઘરમાં પડ્યું છે બધું. પ્લેટફોર્મ જોવો, પ્લેટફોર્મ. વેદો અને નકશો બે ટીવી જોવે છે અને સાથે સાથે પૃથ્વીના ગોળામાં કંઈક રમે છે. હું રમે છે બેટા? આપણો દેશ કેવી ગોતવાનો. દેશનું નામ દેવાનું, એને ગોતવાનું. અને હિતુભાઈ તું શું રમે છે? હે, સ્પાઈડરમેન થી રમે છે. અને શું કહે છો? રસોડાના બધાય ખાના નીકળી ગયા છે અને ચેનલો ફિટ થઈ ગઈ છે. અમુકની રિપેરિંગ થઈ ગઈ છે. હવે ખાલી સનમાઈકો ઉખેડીને નવો સનમાઈકો લગાવવાનો છે. સનમાઈકો હજી લાવવાનો બાકી છે. સનમાઈકો આવી જશે એટલે કાલ સુધી કામ કમ્પ્લીટ થઈ જશે. વેદુભાઈનું લેશન ચાલે છે અને હિતુભાઈનું લેશન થઈ ગયું છે. અને મિસ્ત્રી કાકા એનું કામ પતાવીને જતા રહ્યા છે. આ ખાના અત્યારે અહીંયા ગોઠવી દીધા છે. કાલે સનમાઈકો આવે એટલે અહીંયા આગળની સાઈડ સનમાઈકો લગાવવાનો થશે. મિસ્ત્રી સાહેબનો થેલો અહીંયા પડ્યો છે, તો કાલે સવારે પાછું કામ ચાલુ થશે રેશમાં. હું બેટા? કેવું લાગે છે ઈ તો જો. હા, રસોડાના ખાના બધાય છુમ કરતા નીકળી ગયા છે એટલે એકદમ ખાલી ખાલી લગતા હે. જો આલે નવી આ નવી પેન, હિતુની નવી પેન જોઈ લો. ચાલો તો પેન નો હું બેટા સ્ટોરમાં દેખાડો કેવું થઈ ગયું ન્યાય. સ્ટોરમાં હવે નથી બતાવો. ક્યાં સનમાઈકો લેવા ક્યારે જવાના? હા, મારા દોસ્તારની દુકાન બંધ થઈ ગઈ છે. અમે એને લેટ ફોન કર્યો તો ને એ દુકાન બંધ કરીને જતો રહ્યો. અને એ કેન્દ્રમાં જવાના હતા, તો કેન્દ્ર પૂરું કરીને અત્યારે ફોન કરશે એટલે મારે સનમાઈકો લેવા જવાનું છે. એક સનમાઈકાની સીટ માટે તમે દુકાન ખોલાવવાના છો? હાજી, એક સીટ માટે દુકાન ખોલવાની થશે. સિદ્ધિ વિનાયકના દરવાજા અત્યારે 11:30 ખોલાવી છે. આ દુકાનના ઓપનિંગમાં આવ્યા હતા નહીં લાલુભાઈ? હવે આ બધા કલરમાંથી કોઈ બી એક સિલેક્ટ કરવાનો છે. આ બધા આરસ જેવા જે પથ્થર આવે એ ઉપરની ડિઝાઇનનો છે. આ વુડનનું ડિઝાઇનનો છે. અને હું ગોતું છું પ્લેન. આ આરસની ડિઝાઇનનો છે. આ વળી પાછી વુડન ડિઝાઇન. પ્લેન. હા, આ પ્લેન છે ડાર્કમાં. આ લાઇટ બ્રાઉન. પછી આ બ્લેક ઉપર છે. ચાલો કોઈ બી એક સિલેક્ટ કરીએ. આ સનમાઈકો લઈને ઘરે પહોંચ્યો છું અને અત્યારે 11:15 થયા છે. આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ.
કાલે બાકીનું જે મિસ્ત્રી કામ છે એ પતાવી દેશે. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.